સુરતના પાંડેસરા વિસ્તારમાં એક 48 વર્ષીય મહિલાની ધક્કી હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કમલા ચોક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં રોહિત નામના શખ્સ પર હત્યાનો આરોપ લાગ્યો છે, જેને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ અને શોકનો માહોલ વ્યાપી ગયો છે. સુરતના પાંડેસરા વિસ્તારમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કરતી એક અત્યંત ચોંકાવનારી અને હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પાંડેસરાના કમલા ચોક વિસ્તારમાં એક 48 વર્ષીય આધેડ મહિલા પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. લોહીલુહાણ અને અત્યંત ગંભીર હાલતમાં મહિલાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ આ મહિલાને બચાવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા, પરંતુ કમનસીબે ટૂંકી સારવાર દરમિયાન જ આ મહિલાએ દમ તોડી દીધો હતો. મહિલાના મોતના સમાચાર વાયુ વેગે પ્રસરતા જ હોસ્પિટલ પરિસરમાં પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. આ ભયાનક હત્યાકાંડ પાછળ રોહિત નામના એક સ્થાનિક શખ્સનું નામ સામે આવી રહ્યું છે. મૃતક મહિલાના પરિવારજનો અને આસપાસના લોકો દ્વારા રોહિત નામના આ શખ્સ પર જ હત્યાનો સીધો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. કમલા ચોક જેવા ગીચ અને ધમધમતા વિસ્તારોમાં ધોળા દિવસે કે વહેલી સવારે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. એક નિર્દોષ મહિલાની આ રીતે ધક્કી હત્યા કરી દેવાતા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને લોકો આસપાસની સુરક્ષાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. ઘટનાને પગલે લોકોના ટોળે ઘટના સ્થળે અને હોસ્પિટલ ખાતે એકત્રિત થયા હતા. પોતાની વાલસોઈ માતા કે સ્વજન ગુમાવનાર પરિવારનો રોષ અત્યારે 7મા આસમાને છે. સિવિલ હોસ્પિટલ અને પીએમ રૂમ બહાર એકત્રિત થયેલા પરિવારજનોએ કડક શબ્દોમાં તંત્ર સામે ન્યાયની ગુહાર લગાવી છે. પરિવારની એક જ જીદ અને માંગ છે કે તેમની નિર્દોષ સ્વજનની હત્યા કરનાર નરાધમ આરોપી રોહિતને કાયદાના પુસ્તકની સૌથી કડક સજા થવી જોઈએ. પરિવારે ન્યાયતંત્ર અને પોલીસ પ્રશાસન પાસે આરોપીને સીધી ફાંસીની સજા આપવાની માંગ કરી છે, જેથી ભવિષ્યમાં કોઈ ગુનેગાર આવી હિંસક વારદાતને અંજામ આપતા પહેલા 100 વાર વિચારે. જ્યાં સુધી આરોપી પકડાશે નહીં અને તેને કડક સજાની ખાતરી નહીં મળે, ત્યાં સુધી પરિવારમાં ભારે આક્રોશ યથાવત રહેશે. આ ચકચારી હત્યાની ઘટનાની જાણ થતાં જ પાંડેસરા પોલીસ સ્ટેશનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. હત્યા પાછળનું અસલી કારણ શું હતું? શું આ કોઈ જૂની અદાવત હતી, લૂંટનો ઈરાદો હતો કે પછી કોઈ અંગત વિવાદ? તે દિશામાં પોલીસે જુદી જુદી ટીમો બનાવીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. આરોપી રોહિતને ઝડપી પાડવા માટે પોલીસે કમલા ચોકના આસપાસના સીસીટીવી ફૂટેજ પણ મેળવવાની તજવીજ હાથ ધરી છે. હવે જોવાનું એ રહેશે કે પાંડેસરા પોલીસ ક્યારે આ ફરાર આરોપીને सकंजामा ले छी। मेरा नाम विकास कुमार केवट। विकास भाई, आपका रहने का कहाँ पे? मैं तो इसे एमपी से रहने वाला हूँ। सूरत में कहाँ पे रहते हैं? सूरत में गणेश नगर। पांडेसरा? हाँ? पांडेसरा? जी। मैं तो बाहर से आया हूँ, मम्मी रहती थी मेरी यहाँ पे। आपकी मम्मी का नाम क्या? रन्नू देवी केवट। क्या नाम था? रन्नू देवी। कितने साल की उम्र थी? उम्र 40 होती है। हाँ। क्या हुआ था आपकी मम्मी के साथ? क्या घटना बनी? सर, घटना ये हुआ है कि वो तो घर से आई थी यहाँ ड्यूटी करने, कमाने खाने, लेकिन पता नहीं अचानक से कैसे क्या हुआ, रूम के बाहर ही उसको मर्डर कर दिया है। किसने मर्डर करा? कुछ आइडिया है? कुछ नाम उसका मोहित है सर। क्यों करा मर्डर? अभी तो वो जेल में भी सरेंडर हो गया। अभी कहाँ पे हो? अभी तो शायद पुलिस वाले के अंडर में है, शायद सरेंडर हो। आपकी मम्मी क्या काम करती थी? और प्रियंका कंपनी में जॉब करती थी, जेड पे। आपका नाम क्या है? मंजू सुनील वर्मा। क्या काम करती थी उसकी मम्मी? वो कंपनी में जॉब करती थी, प्रियंका कंपनी में जेड पे हाँ। बेगारी थी। इसका मर्डर किसने किया? कुछ आइडिया है? आइडिया तो नाम तो उसका मालूम पड़ा है, लेकिन अभी हमको भुला गया है। हाँ। अभी आपको मैं बता रही हूँ, उसका नाम है मोहित। अभी कहाँ पे हो? अभी तो पंडेसरा थाने में। आपकी क्या मांग है? हमारी मांग ये है कि उसको फांसी चाहिए। ये कितने सालों से ये बहन यहाँ काम करती है? ये हो गई मतलब 5-6 साल से रह रही है। कौन सी कंपनी में काम करती है? प्रियंका कंपनी में करती थी जॉब। कोई झगड़ा वगैरह? कुछ नहीं। कुछ नहीं झगड़ा। कहाँ का रहने वाले हो आप? हम तो बनारस के हैं। वो जो रोहित था वो कौन सा जगह है, कौन सा जिला है? एमपी है।